સાંભળવા જેવાય છે. એટલે 5 મિનિટ આપણે એમને વિનંતી કરીએ કે કથાની પૂર્ણાવતી છે અને આપણને બધાને કારણ કે આશીર્વાદ આપે. એમ સંત છે ને ગમે પછી પેન્ટ બુશર્ટમાં હોય ધોતી જબામાં હોય મૂડી સાધુ છે. આવો બાપુ. હા, હરે હરે. પૂજ્ય બાપુના ચરણોમાં વંદન. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુરમ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. આપણે કોઈ પણ જગ્યાએ ગયા હોય તો કંઈક નિયમ લઈને જઈ મુના બાપુ કે કંઈક નિયમ લેવો જોઈએ. પછી જાત્રાએ ગયા હોય, હરિદ્વાર ગયા હોય, ક્યાંક ગયા હોય તો નિયમ લેવો જોઈએ. અને નિયમ લેવાનો કે પાળી શકાય એવું. એક મારા જેવો ભગત ગયો દ્વારકા, ત્યાં જઈને નિયમ લીધો કે હું દરરોજ 1000 માળા કરીશ. 1000 માળા કરી. હવે 1000 માળા થાય નહીં. ઘરે આવ્યા પછી પસ્તાવાનું છે કે આવો નિયમ ન લેવાય. નિયમ તમે ગમે એવો લો પણ એ નિયમને બરોબર વળગી રહેવું જોઈએ. ઘરે આવીને કીધું માળા ફેરવા માંડ્યા. સાંજ પડી, સવારથી મને સાંજ પડી 200 માળા થઈ. હજી તો 1000 માળા કરવાની. બીજા આવીને કીધું કે આમ ન કરાય, માળા કાઢી અને પછી છે ને આમ ફેરવો. કેમ આમ પારા ફેરવાનું કીધું, માળા ફેરવવાનું કીધું છે. 1 2 3 4 5 અડધી કલાકમાં 1000 માળા પૂરી. આ નિયમ નો લીધો કહેવાય.